હું તમને લઈ આવ્યો છું આજે હેઠોર ગામ. નોર્થ ગુજરાતમાં ઘણા પ્રાચીન મંદિરો આવેલા છે. આ મંદિર આવેલું છે મહેસાણા જિલ્લામાં ઊંઝા તાલુકામાં હેઠોર ગામે. હેઠોર ગામ ઊંઝાથી ફક્ત 4 કિલોમીટર દૂર છે. બહુ પ્રાચીન મંદિર છે. દર ચોથ અહીં સરસ મજાનો મેળો ભરાય છે. ગામે ગામથી શ્રદ્ધાળુ અહીં દર્શન કરવા માટે આવે છે. ડાબી સૂરના પ્રખ્યાત ગણપતિ એટલે કે હેઠોર ગામ. તમને હું થોડી વારમાં ત્યાં દર્શન કરાવીશ અને હેઠોર ગામમાં આ ગણપતિ કેમ વખણાય છે અને એનો શું ઇતિહાસ છે એની પણ તમને ટૂંક સમયમાં માહિતી આપીશ. અહીં આજે મેળો છે. ઘણા લોકો અહીં બિઝનેસ કરે છે, પથારા પાથરેલા છે. આજે ચોથ હોવાને હિસાબે ઘણા શ્રદ્ધાળુ અહીં આવેલા છે. તમે જોઈ શકો છો. લાડુનો પ્રસાદ અહીં જમણી સાઈડ મળે છે. તમે આગળ જશો તો ત્યાં રહેવાની પણ સગવડતા છે. ડાબી સાઈડ છાશનું કેન્દ્ર છે. લોકોને ફ્રીમાં છાશ વિતરણ થઈ રહી છે. ત્યાંથી થોડે આગળ ફરાળની પણ વ્યવસ્થા છે. તો હું તમને લઈ જાઉં છું હેઠોર ગામના ગણપતિમાં. ગણપતિ દાદાનું આ મંદિર પુષ્પાવતી નદીના કાંઠે આવેલું છે. અને આ મંદિર એટલા માટે પ્રખ્યાત છે કે કોઈ ધાતુ અથવા તો કોઈ આરસપાનથી આ મંદિરની મૂર્તિ બનેલી નથી, પણ રેણુ એટલે કે માટીથી આ ગણપતિ દાદાની મૂર્તિ બનેલી છે. તો ચલો આપણે આગળ જઈએ. ડાબી સૂનના ગણપતિ ભારતમાં બહુ ઓછી જગ્યાએ છે. અહીં શ્રદ્ધાળુ દર્શન કરીને એકદમ ઉર્જા અનુભવે છે. અહીંના ગણપતિ પાંડવ યુગના ગણપતિ કહેવાય છે. મંદિર બહુ સરસ છે. એની શિલ્પકલા પણ પ્રખ્યાત છે. શ્રદ્ધાળુ અહીંયા પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે અહીં દર્શન કરવા અચૂક આવે છે. તમે જોઈ શકો છો આજે પણ ચતુર્થી હોવાના હિસાબે ઘણી બધી ભીડ છે. તો તમને થોડા વખતમાં બોલો તો શું કહો છો? પૂજામાં મૂકી દેવાનું. પૂજામાં હા, પૂજા જે આપણે મંદિર હોય ને તો પૂજા હોય ને તો એ પડીકી વાળીને એની આ 7 દાણાની પડીકી વાળી 7 દાણા મૂકી દેવાના. મૂકી દેવાના. એટલે એ પૂજા વર્ષે પણ એ ખવાય ભગવાન અનાજ અને આપણને ખવા પ્રાપ્ત થાય. અનાજ છૂટે નહીં. અચ્છા. આપ જ્યારે પણ ઊંઝામાં ઉમિયા માતાનું મંદિર આવો ત્યારે હેઠોર ગામે ગણપતિજીના દર્શન કરવાનું ચૂકશો નહીં.